હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસઈજી બિઝનેસ ગ્રુપ. મિત્રો, આજે થઈ છે 10 ડિસેમ્બર. રેડી? આપણે કાલનું પ્રિડિક્શન કરી નિફ્ટીમાં એનાલિસિસ લાઈવ કોર્સ ક્લાસ સાથે 11 તારીખમાં. રેડી? હવે 11 તારીખની અંદર ફ્રેન્ડ્સ એવી વસ્તુ બનશે કે આ માર્કેટ અત્યારે આપણે અહીં ક્લોઝ થઈ ગઈ છે 25,742. રેડી? જો માર્કેટ આને ક્રોસ કરે નીચે 25,727 25,727 ને નીચે ક્રોસ કરે ફ્રેન્ડ્સ, તો સીધી અહીંથી અહીંયા લગી જાય 25,616 લગી. રેડી? આ ફર્સ્ટ સેટઅપ. બીજું કે અહીંયા બંધ થઈ છે, મને કંઈ ખાલી લો તોડે, રિજેક્શન મારીને ઉપર વહી ગઈ, એની નીચે સસ્ટેન્સ ન કરી, રિજેક્શન કરીને પાછી ઉપર વહી ગઈ, તો માર્કેટ સીધી વહી જાય અહીંયા 25,922. બીજું સેટઅપ. ત્રીજું કે આ લો ન તોડ્યો અને ડાયરેક્ટ માર્કેટ અહીંથી ઉપર વહી ગઈ, ડાયરેક્ટ અહીંથી આમ ઉપર વહી ગઈ, તો અહીંયાથી રિજેક્શન છે 25,841, અહીંયા લગી જાય, અહીંથી પાછી નીચે વહી આવશે. આ ત્રીજું સેટઅપ. અને ચોથું સેટઅપ કે 25,850ની ઉપર સસ્ટેન્સ કરે તો માર્કેટ ઉપર વહી જાય. રેડી? આ સ્ક્રીનશોટ લઈ લેજો. ફર્સ્ટ સેટઅપ, આ લો તોડી નાખ્યો માર્કેટે 25,727, તો સીધી અહીંયા આવશે 25,617. આ લો તોડી નાખ્યો અને રિજેક્શન વાળી દીધું, સાઈડ વે ન થઈ અને લો તોડીને સીધી ઉપર વહી ગઈ, લો તોડીને સીધી ઉપર વહી ગઈ, તો માર્કેટ વહી જાય અહીંયા 25,924 અને આની નાની ઉપર રહી 25,848, તો સીધી માર્કેટ અહીંયા આવી આવશે. ટાર્ગેટ ફર્સ્ટ 25,923. અને બીજું કે લો ન તોડ્યો, અહીંથી માર્કેટ સીધી ઉપર વહી ગઈ 25,745થી, તો અહીંયા એનું રિજેક્શન લેવલ છે નીચેની સાઈડ 25,841થી પાછી નીચે વહી આવશે. રેડી મિત્રો? થેન્ક્સ ફોર વિઝિટ અગેન. જેમ કે આપણે કાલના લેવલ બનાવ્યા હતા, રેડી? નિફ્ટી નીચે ક્રોસ કરીને ઉપર જાય, એટલે અહીંયા લગીનો ટાર્ગેટ છે આ રિજેક્શન. ઓકે, અત્યારે આપણે કોલ પોઝિશન એક્ટિવ કરી છે મિત્રો. જો આ કોલ પોઝિશન છે, ખરીદી છે 36.85ની, 36.85ની ખરીદી છે મિત્રો. સ્ટોપ લોસ છે 34.55 અને ટાર્ગેટ છે 80. જો મિત્રો 62, ટાર્ગેટ 80. જોઈ લો પાવર ઓફ સિંજીસ. જો સ્પાઇક 211, 12. જોજો ફાસ્ટ 214. જો આ રીતનું ટાર્ગેટ અચીવ 220.